हेलो गुड इवनिंग वेलकम टू सर इंजीनियरिंग क्लासेस। चलो फर्स्ट पार्ट में आવીએ। फर्स्ट पार्ट में प्रोटेक्शन ऑफ एन अल्टरनेटर એટલે અલ્ટરનેટરના પ્રોટેક્શન ની આપણે સ્ટાર્ટ કરી દઈએ। એટલે કે અલ્ટરનેટરના પ્રોટેક્શન માં આપણે હવે આગળ જતા અલગ અલગ 5 થી 6 ટાઈપના પ્રોટેક્શન આપણે સમજવાના છે। એમાંથી ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ કે જેને સમજવામાં સ્ટુડન્ટ્સને સૌથી વધારે પ્રોબ્લેમ થતો હોય છે। એટલે એવા પ્રોટેક્શન થી આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ। चलो नॉइज पहला रिड्यूस कर दे बटन सब संभળાય। चलो तो આપણે ફર્સ્ટ સર્કિટ થી સ્ટાર્ટ કરીએ છીએ જે છે ફિલ્ડ સપ્રેસર। હવે ફિલ્ડ સપ્રેસર ચાલો અલ્ટરનેટર ને અહીંયા ફટાફટ એક ડ્રો કરેલું છે કે જેથી એટલો ઓછો ટાઈમ લાગે આપણને ઝડપથી સમજી લે। 3 ફેઝ અલ્ટરનેટર તો અલ્ટરનેટર નું આ સપોઝ કે સ્ટેટર વાઇન્ડિંગ છે તો સ્ટેટર વાઇન્ડિંગ છે એટલે 3 ફેઝ છે 3 ફેઝ વાઇન્ડિંગ કનેક્ટેડ છે સ્ટાર તો આ સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર નું વાઇન્ડિંગ છે। This is an alternator winding। તો આપણે આનું પ્રોટેક્શન કરવાનું છે તો અત્યારે હેલ્ધી સિસ્ટમ મે ડ્રો કરેલી જ રાખેલી છે। હવે આગળ જે એડ કરવું પડશે એ તો આપણે ડ્રો કરતા જાય તો જ સમજાય। એટલે ડ્રો કરેલું રાખવાથી તો પછી સમજાશે ને તો બુક્સ જેવું જ થઈ ગયું। એટલે આપણે ડ્રો કરતા જશું કે સ્ટાર કનેક્ટેડ એક અલ્ટરનેટર છે। હવે સ્ટાર કનેક્ટેડ છે તો યાદ હશે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા કે એનું અર્થિંગ કરવું જરૂરી છે। तो टाइप्स ऑफ न्यूट्रल अर्थिंग आपने सीखी गया। चलो रिवाइज करो, याद करो કેટલી ટાઈપના આપણે અર્થિંગ કરી ગયા હતા। તો એમાંથી આપણે એક યુઝ કરી ગયા છીએ અત્યારે રેઝિસ્ટન્સ અર્થિંગ, રાઈટ। તો યાદ હશે કે આનો જે ન્યુટ્રલ પોઈન્ટ બને એ ન્યુટ્રલનું અર્થિંગ કરવું ખાસ જરૂરી છે। તો એ ઘણા બધા પોઈન્ટ્સ આપણે એની અંદર શીખી ગયા। તો અલ્ટરનેટર સ્ટાર કનેક્ટેડ છે તો ન્યુટ્રલનું રેઝિસ્ટન્સ અર્થિંગ કનેક્ટેડ છે। હવે આમાં જે કાંઈ ઇલેક્ટ્રિસિટી પાવર જનરેટ થાય એ કનેક્ટેડ છે ડાયરેક્ટલી લોડ સાથે અથવા તો બસ બાર સાથે જો ઘણા બધા અલ્ટરનેટર કનેક્ટેડ હોય તો હવે આપણે શું કરવાનું છે કે અલ્ટરનેટર ઘણા બધા 4-3 અલ્ટરનેટર છે એ બસ બાર સાથે કનેક્ટેડ છે તો જે અલ્ટરનેટરમાં ફોલ્ટ થાય એને ડિસ્કનેક્ટ કરવું જરૂરી છે જે આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા। પણ અલ્ટરનેટરને ડિસ્કનેક્ટ કરવું એટલે ખાલી બસ સપ્લાય ટર્ન ઓફ કરી દો કટ કરી દો ડિસ્કનેક્ટ કરી દો ધેટ્સ ઇટ એવું નથી। તો અલ્ટરનેટરને ઘણું બધું ચાલો અલ્ટરનેટરનું સ્ટેટર વાઇન્ડિંગ આ અલ્ટરનેટરનું ફીલ્ડ વાઇન્ડિંગ ફીલ્ડ છે તો યાદ હશે કે આ એક્સાઇટર સાથે કનેક્ટેડ છે। આ x એટલે કે અહીંયા એક્સાઇટર છે ધ્યાન રાખા યંગ જનરેશન x એટલે અહીંયા એક્સાઇટર છે રાઈટ। એક્સાઇટરનું કામ છે કે ડીસી ફીલ્ડ સપ્લાય આપવું એટલે કે પ્લસ એન્ડ માઈનસ અહીંયા સપોઝ કે કનેક્ટેડ છે તો યાદ હશે કે ફીલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવો જરૂરી છે જે આપણે આપીએ છીએ એક્સાઇટરથી। तो स्टेटर वाइंडिंग फील्ड वाइंडिंग एक्साइटर थी डीसी सप्लाय આપવામાં આવે છે જે મેગ્નેટિક ફીલ્ડ જનરેટ કરશે અને અંદર EMF ઇન્ડ્યુસ થશે જ્યારે મિકેનિકલ એનર્જી આપીએ એટલે EMF ઇન્ડ્યુસ થાય છે જે વોલ્ટેજ પાવરનો આપણે યુઝ કરીએ છીએ। ચાલો આટલું આ હેલ્ધી સિસ્ટમ વિશે પહેલા તો જેટલી ડાયાગ્રામ ડ્રો કરેલી છે એના વિશે આઈડિયા આવી ગયો રાઈટ। હવે જ્યારે અલ્ટરનેટરમાં ફોલ્ટ થાય તો અલ્ટરનેટરને કેટલી જગ્યાએથી ડિસ્કનેક્ટ કરવું પડે? અલ્ટરનેટરને લોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે, લોડ અથવા તો બસ બારથી ડિસ્કનેક્ટ કરવું પડે, અલ્ટરનેટરને ન્યુટ્રલથી પણ ડિસ્કનેક્ટ કરવું પડે અને સાથે સાથે એનું જે ફીલ્ડ વાઇન્ડિંગ છે એને એક્સાઇટરથી ડિસ્કનેક્ટ કરવું પડે કેમ કે આ એક એક્સાઇટર એક જ ફીલ્ડ વાઇન્ડિંગને સપ્લાય નહીં આપતું હોય, એક એક્સાઇટર ઘણા બધા ફીલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપતું હશે। તો જો આમાં ફોલ્ટ થાય તો એની અસર આ એક્સાઇટર પર ઉપર પણ થાય। એટલે અલ્ટરનેટરને બસ બારથી લોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે, ન્યુટ્રલથી ડિસ્કનેક્ટ કરવું પડશે અને સાથે સાથે એના ફીલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટરથી પણ ડિસ્કનેક્ટ કરવું પડે। તો પહેલા તો 3 જગ્યાએથી ડિસ્કનેક્ટ કરવું પડે, અલ્ટરનેટરને સિસ્ટમમાંથી આઇસોલેટ કરવા આટલું બધું કરવું પડે છે। આટલું બધું કરવામાં પણ હજી આગળ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે તો જોઈએ ચલો કઈ રીતે સોલ્વ કરીએ। લેટ્સ સ્ટાર્ટ। તો સૌથી પહેલા તો અલ્ટરનેટરને લોડથી કે બસ બારથી ડિસ્કનેક્ટ કરવા સર્કિટ બ્રેકર જોશે કેમ કે હાઈ રેટિંગ હશે રાઈટ। તો આપણે અહીંયા સર્કિટ બ્રેકર પ્લેસ કરી દઈએ અને આ બધું જો સાથે સાથે ડ્રો કરતા સમજીએ તો જ આપણને આઈડિયા આવે। એટલે આ ડ્રો પહેલેથી કરેલું હોય તો આઈડિયા આવશે નહીં। સો ધીસ ઇઝ અ મેઇન સર્કિટ બ્રેકર એના મેઇન સર્કિટ બ્રેકર કહેવાય કેમ કે એને લોડથી ડિસ્કનેક્ટ કરવામાં આવશે આ સર્કિટ બ્રેકરથી। તો ચાલો આ સર્કિટ બ્રેકરનું પ્લન્જર છે। આ સર્કિટ બ્રેકર લોડથી ડિસ્કનેક્ટ કરશે અલ્ટરનેટરને પછી આપણે કીધું કે ન્યુટ્રલથી પણ ડિસ્કનેક્ટ કરવું પડશે તો અહીંયા પણ એક સર્કિટ બ્રેકર જોઈએ।
these all are symbols of circuit breaker આ ચાલો તો આનું પ્લન્જર આપણે ગોઠવી દઈએ આ પોઈન્ટ ઉપર ચાલો તો આ મેઇન સર્કિટ બ્રેકર તો પછી આને નામ આપી દઈએ ન્યુટ્રલ સર્કિટ બ્રેકર ઓકે હવે ફીલ્ડ વાઇન્ડિંગ ને એક્સાઇટર થી ડિસ્કનેક્ટ કરવું પડશે તો ત્યાં પણ સર્કિટ બ્રેકર જોશે અથવા તો એક સ્વિચ કનેક્ટેડ છે એમ સમજી લઈએ ચાલો એને નામ આપણે એ આપી દઈએ તો ઓલ્ટરનેટરને ત્રણ જગ્યાએથી ડિસ્કનેક્ટ કરવા માટે આપણે ત્રણ ડિસ્કનેક્શન પોઈન્ટ મૂકી દીધા એક સર્કિટ બ્રેકર મેઇન સર્કિટ બ્રેકર ન્યુટ્રલ સર્કિટ બ્રેકર એન્ડ ફીલ્ડ વાઇન્ડિંગ ને એક્સાઇટર થી ડિસ્કનેક્ટ કરવા માટેની સ્વિચ અથવા તો સર્કિટ બ્રેકર હવે આમ પોઈન્ટ ઉપર ડાયરેક્ટ સર્કિટ બ્રેકર નું નામ આપો તો ચાલે હવે સર્કિટ બ્રેકર ને ડિસ્કનેક્ટ એટલે કે એનું ઓપરેટ આ પ્લન્જર ઓપરેટ કોણ કરશે તો આગળની ઓવર કરંટ ડાયાગ્રામ યાદ કરો કે સીટી કરંટ સેન્સ કરે એની સાથે કનેક્ટેડ છે રિલે કોઇલ મેં તમને કીધું હતું કે આખું એસજીબી આ ડાયાગ્રામ થી થશે એટલે સીટી સાથે કનેક્ટેડ છે રિલે ઓપરેટ થાય તો એની ટ્રિપ કોઇલ ઓપરેટ થાય ટ્રિપ કોઇલ સર્કિટ બ્રેકર નું પ્લન્જર ખેંચે છે ડાયાગ્રામમાં તો સર્કિટ બ્રેકર ને ઓપરેટ કરવા માટે ટ્રિપ કોઇલ્સ જોશે રાઈટ તો હવે આપણે બધા સર્કિટ બ્રેકરની ટ્રિપ કોઇલ પ્લેસ કરીએ ચાલો એટલે ડ્રો કરતા જાય તો વધારે ખબર પડે અને ડીસી સપ્લાય જોઈએ એ બધી એસેસરીઝ આપણે કનેક્ટ કરતા નથી કેમ કે તો ડાયાગ્રામ ઘણી બધી મોટી થઈ જશે એટલે ટ્રિપ કોઇલ આ સર્કિટ બ્રેકરને જો ડિસ્કનેક્ટ કરવું હશે તો આના માટે પણ એક ટ્રિપ કોઇલ જોશે એની બેટરી સાથે કનેક્શન હશે આને ડિસ્કનેક્ટ કરવું હશે તો એની પણ ટ્રિપ કોઇલ જોશે અને નંબર પણ આપી દે ધીસ ઇઝ ટ્રિપ કોઇલ નંબર 2 ધીસ ઇઝ ટ્રિપ કોઇલ નંબર 3 ધીસ ઇઝ ટ્રિપ કોઇલ નંબર 4 હવે 2 થી કેમ સ્ટાર્ટ કર્યું એ બુકમાં આપેલું છે એટલે આપણે એના ઉપરથી સ્ટાર્ટ કરી લેશું જે એના પ્રમાણેનું રાઇટ અપ વર્કિંગ આવે તમે એ સમજી શકો એના માટે છે હવે બુકમાં પ્રોબ્લેમ એ છે કે તમને 1 નંબરનું આપેલું જ નથી કોઈ નથી આપેલી કોન્ટેક્ટ આપ્યો છે પણ કોઈ નથી એ કોઈ ક્યાં છે એ કોઈને ખબર નથી એટલે આ વર્કિંગ સમજાતું નથી એ આપણે એક્સ્ટ્રા એડ કરીએ છીએ હવે જો તો યાદ હશે કે સૌથી પહેલા ફોલ્ટ થયો એ સેન્સ કોણ કરશે સર્કિટ બ્રેકર રાઈટ તો સર્કિટ બ્રેકર જ નથી જે આપણે એક્સ્ટ્રા એડ કરીએ છીએ ચાલો સીટી ફોલ્ટ સેન્સ કરશે સીટી તો સીટી આપેલું નથી આમાં ડાયાગ્રામમાં તો આપણે સમજવા માટે આ એક્સ્ટ્રા એડેડ છે સીટી ચાલો એટલે ફોલ્ટ થયો એ સેન્સ કરશે સીટી તો એટલે આપણે આને નામ આપીએ મેઇન સીટી રાઈટ એની સાથે કનેક્ટેડ છે રિલે કોઇલ તો એને આપણે નામ આપી દઈએ મેઇન રિલે કોઇલ નંબર 1 ચાલો નંબર હવે આ આટલું આપણે બુકમાં આપેલું નથી એક્સ્ટ્રા એડ કરી દઉં છું કે ફોલ્ટ થશે એટલે સીટી સેન્સ કરશે એટલે મેઇન રિલે જે છે મેઇન રિલે કોઇલ નંબર 1 એ એનર્જાઇઝ થશે એટલે હવે આપણે એના કોન્ટેક્સ્ટ મૂકીએ કે આ બધું ઓપરેટ કઈ રીતે થશે તો આ છે મેઇન રિલે કોઇલ નંબર 1 એનો કોન્ટેક્ટ પ્લેસ કરીએ છીએ આ ટ્રિપ કોઇલ સાથે This is normally open contact number 1. Trip coil number 2 energize થશે તો એનો કોન્ટેક્ટ મૂકીએ છીએ આ પોઈન્ટ ઉપર. This is contact number 2 which is also normally open. આ ટ્રિપ કોઇલ energize થશે તો એનો કોન્ટેક્ટ મૂકીએ છીએ અહીંયા આ પોઈન્ટ પર અને એને DC સપ્લાય પણ આપી દે. તો અત્યારે તમે જોઈ શકો છો આ બધા કોન્ટેક્ટ નોર્મલી ઓપન છે એટલે બેટરી કનેક્ટેડ હોવા છતાં સપ્લાય મળશે નહીં. ઓકે ચાલો તો અહીંયા સુધીનું બધું સેટઅપ થઈ ગયું કોન્ટેક્ટ નંબર 1 2 3 4 મેઇન રિલે કોઇલ ચલો હવે આપણે ફોલ્ડ કરાવીને વર્કિંગ સમજીએ પણ એ કરતા પહેલા હજી આ જે આપણે સિસ્ટમ મૂકી ગયા એની અંદર એક લિમિટેશન એટલે કે ખામી છે શું ખામી છે એ ખામી છે આ એટલે કે ફીલ્ડ વાઇન્ડિંગ ને સપ્લાય આપીએ છીએ ડીસી સપ્લાય હવે ફીલ્ડ વાઇન્ડિંગ ને એક્સાઇટર થી ડિસ્કનેક્ટ કરવું જરૂરી છે બટ હવે તમે જેવું ડિસ્કનેક્ટ કરશો ફીલ્ડ વાઇન્ડિંગ બની જશે ડેમેજ થઈ જશે હવે એવું બધું કેમ થયું યાદ કરો આપણે ડીસી ના ટાઈમથી શીખતા આવીએ છીએ કે જ્યારે તમે એને ડીસી સપ્લાય કરો ફીલ્ડ વાઇન્ડિંગ એટલે કે એક જાતનું ઇન્ડક્ટર એટલે કે વાઇન્ડિંગ એમાંથી કરંટ ફ્લો થાય એટલે સપ્લાય આપો તો એનર્જી સ્ટોર થાય જ્યાં સુધી સપ્લાય મળશે સર્ક્યુલેટિંગ ફ્લો એટલે ક્લોઝ પાથ છે ત્યાં સુધી કરંટ ફ્લો થશે એટલે એનર્જી સ્ટોર જ થાય રાખશે
તો તમને યાદ હશે એનર્જી સ્ટોર થશે, બટ આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં શીખતા હતા કે આ જે સ્ટોર થાય એનર્જી એને ડિસિપેટ કરવી ખાસ જરૂરી છે. તો જો ડિસિપેટ ના કરો અને ડાયરેક્ટલી ડિસ્કનેક્ટ કરી દો તો શું થશે? સપોઝ કે આપણે ડાયરેક્ટલી આની અંદર અત્યારે એક્સાઇટર કનેક્ટેડ છે તો એનર્જી સ્ટોર છે, આપણે સીધું ડિસ્કનેક્ટ કરી દીધું તો સ્ટોર થયેલી એનર્જી જાય ક્યાં? કેમ કે ઓલો જે ક્લોઝ પાથ હતો એ ડિસ્કનેક્ટ થઈ ગયો, તો જે સ્ટોર્ડ એનર્જી હતી એ કન્વર્ટ થઈ જશે હાઈ EMF માં. EMF ઇન્ડ્યુસ થાય, આવું આપણે શીખતા હતા, E = LdI/dt DCC ના ટાઈમમાં. તો જેવી એનર્જી સ્ટોર થયેલી હતી આપણે સીધું ડિસ્કનેક્ટ કરી દીધું તો એનર્જી ડિસિપેટેડ ના થઈ, એનર્જી ડિસિપેટેડ ના થઈ એટલે એ એનર્જી વાઇન્ડિંગને ડેમેજ કરી દીધું, રાઈટ? તો આ એક મોટી લિમિટેશન છે. એટલે ફીલ્ડ વાઇન્ડિંગને ડિસ્કનેક્ટ કરતા પહેલા એમાં જે એનર્જી સ્ટોર છે એને ડિસિપેટ કરવી ખાસ જરૂરી છે. એટલે આને નામ આપ્યું આપણે ફિલ્ડ સપરેશન સર્કિટ. ફિલ્ડ સપરેશન એટલે કે અંદર જે એનર્જી સ્ટોર છે એને પહેલા ડિસિપેટ કરો અને પછી ડિસ્કનેક્ટ કરો, રાઈટ? તો એના માટે આપણે એક અલગથી એક નવું કન્સ્ટ્રક્શન મૂકીએ છીએ. તો શું કરીએ છીએ આપણે? ચાલો તો એના માટે એનર્જી ડિસિપેટ કરવા માટે જેમ આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં યાદ હશે ફ્રી વ્હીલિંગ ડાયોડ પ્લેસ કરતા કે એનર્જી ને ડિસિપેટ કરવામાં DC સપ્લાય હોય ત્યારે જ મૂકતા હતા, યાદ કરો. તો આપણે એક કામ કરીએ કે એક્સાઇટર સાથે પેરેલલમાં એક રેઝિસ્ટન્સ મૂકીએ છીએ. આ રેઝિસ્ટન્સ જે છે એ એનર્જી ડિસિપેટ કરવા માટે છે ઓન્લી, જે એક્સાઇટર સાથે આપણે પેરેલલમાં કનેક્ટ કરી દીધું. ડિટેલમાં સમજીએ. આ A કોન્ટેક્ટ અને આ B કોન્ટેક્ટ. સી ધી ડિફરન્સ બિટવીન A એન્ડ B. A અને B વચ્ચે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? ઉપરનો A કોન્ટેક્ટ છે એ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ છે અને નીચેનો કોન્ટેક્ટ નોર્મલી ઓપન કોન્ટેક્ટ છે. બટ આ સિસ્ટમ આખી વર્ક થશે એટલે આવું આપણે પહેલા ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરી હતા. This contact is known as make before break. This contact is make before break contact. એટલે કે make before break એટલે કે ગુજરાતીમાં કહીએ તો તોડતા પહેલા બનાવતા શીખો. હવે આ કોન્ટેક્ટ પણ સારી ઘણું એક આપણે નોલેજ આપતું જાય કે પહેલા તોડવાની બધી વાતો કરતા પહેલા બનાવતા શીખો. make before you break. make before break કોન્ટેક્ટ કઈ રીતે થશે એનું વર્કિંગ હમણાં આપણે આગળ શીખીએ. પહેલા કોન્ટેક્ટ વિશે સમજી લો શું થશે. એટલે કે જ્યારે આ શાફ્ટ ખેંચાશે ત્યારે પહેલા B કોન્ટેક્ટ ક્લોઝ થશે, A નહીં. સમજી ગયા? એટલે પહેલા ઓપરેટ થશે B, પછી A ઓપરેટ થશે. એટલે આ B જે છે ને એ મેક કોન્ટેક્ટ છે, મેક, અને A જે છે એ બ્રેક કોન્ટેક્ટ છે. ચાલો આટલું અન્ડરસ્ટેન્ડ કરી ગયા. હવે તમારું કામ એ છે કે આખી ડાયાગ્રામને ફર્સ્ટ પહેલા તો રિફર કરી લ્યો બુકમાંથી અથવા તો આ ડાયાગ્રામમાં વિડિયો પોસ્ટ કરીને આખી ડાયાગ્રામ તમે જોઈ લો સરખી રીતે, બરોબર છે? તો જ આ આખું આગળ સમજાશે. ચલો હવે આપણે એક કામ કરીએ, ઝડપથી ફટાફટ એક ફોલ્ડ કરાવીએ. સપોઝ કે આ પોઈન્ટ ઉપર આપણે એક ફોલ્ડ કરાવીએ. હવે વર્કિંગ બેટર વેમાં તમને સમજાશે. ચલો તો ફોલ્ટ થશે તો કઈ રીતે આખી સિસ્ટમ ઓપરેટ થશે. ચાલો હવે ફોલ્ટ થશે તો આપણે આગળ મેં તમને કીધું એ પ્રમાણે અલ્ટરનેટરને લોડથી ડિસ્કનેક્ટ કરવું પડશે, ન્યુટ્રલથી ડિસ્કનેક્ટ કરવું પડશે અને ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટરથી ડિસ્કનેક્ટ કરવું પડશે. ફોલ્ટ થશે એટલે ઓવરકરન્ટ થશે. ઓવરકરન્ટ થશે એટલે સેન્સ થશે મેગ સિટી. કેટલો થયો? 3000 એમ્પિયર. બટ સિટી શું કરશે? આ 3000 એમ્પિયરનું સ્ટેપ ડાઉન કરી દેશે. કેટલું? 30 એમ્પિયર સપોઝ. તો 30 એમ્પિયરમાં કન્વર્ઝન થઈ ગયું. એટલે રિલે કોઈને ખબર પડી ગઈ કે ફોલ્ટ થયો. કેમ? તો એની સેટિંગ વેલ્યુ સુધી પહોંચી ગયું 30 એમ્પિયર. રિલે કોઇલ નંબર 1 એનર્જાઇઝ થશે. જોવો જોઈએ. હવે રિલે કોઇલ નંબર 1 મેઇન રિલે આપણું એનર્જાઇઝ થશે 1. આ રિલે એનર્જાઇઝ થશે એટલે એનો કોન્ટેક્ટ ઓપરેટ થશે. કોન્ટેક્ટ નંબર 1 એટલે આ જે રિલે કોઇલ નંબર 1, તો રિલે કોઇલ નંબર 1 એનર્જાઇઝ થવાથી કોન્ટેક્ટ નંબર 1 ઓપરેટ થશે. હવે ચેક કરો કોન્ટેક્ટ નંબર 1 ક્યાં છે? હિયર ઇટ ઇઝ. મેઇન રિલે કોઇલ નંબર 1 ઓપરેટ થવાથી આ કોન્ટેક્ટ ઓપરેટ થશે એટલે ઓપન છે તો ક્લોઝ થશે. એટલે આ રીતે બોર્ડમાં જ આ તમે વર્કિંગ સમજી શકો. નાઉ યુ કેન ચેક. ચલો કોન્ટેક્ટ નંબર 1 ક્લોઝ થયો એટલે ડીસી સપ્લાય મળ્યો ટ્રીપ કોઇલ નંબર 2 ને. હવે એની સાથે પ્લન્જર તો કનેક્ટેડ છે એટલે જેવી ટ્રીપ કોઇલ નંબર 2 એનર્જાઇઝ થશે પ્લન્જર ખેંચાઈ જશે. પ્લન્જર ખેંચાઈ જશે એટલે કે આ સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ ગયું. સમજી લો. એટલે કે અહીંથી ડિસ્કનેક્ટ
પ્લન્જર નીચે ખેંચાઈ ગયું ને અહીંથી ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે અલ્ટરનેટર લોડ અથવા બસબારથી તો ડિસ્કનેક્ટ કરી દીધું આપણે. હવે આગળ હજી ઘણું બધું છે. તો ટ્રીપ કોઇલ 2 એનર્જાઇઝ થશે તો એનો કોન્ટેક્ટ એ ઓપરેટ થશે. ચેક કરો એનો કોન્ટેક્ટ ક્યાં છે. ટ્રીપ કોઇલ નંબર 2 નો કોન્ટેક્ટ છે આ પોઈન્ટ ઉપર. તો આ કોન્ટેક્ટ ક્લોઝ થશે. જેવો કોન્ટેક્ટ નંબર 2 ક્લોઝ થશે એટલે ડીસી સપ્લાય મળશે ટ્રીપ કોઇલ નંબર 3 ને. ટ્રીપ કોઇલ 3 એનર્જાઇઝ થશે. જેવી ટ્રીપ કોઇલ 3 એનર્જાઇઝ થશે પ્લન્જર ખેંચાઈ જશે. પ્લન્જર ખેંચાઈ જશે એટલે આ સર્કિટ બ્રેકર ગયું. એટલે કે સર્કિટ બ્રેકર ઓપરેટ થયું એટલે અલ્ટરનેટર ન્યુટ્રલ થી પણ આઇસોલેટ થઈ ગયું. હવે ટ્રીપ કોઇલ 3 એનર્જાઇઝ થયું એટલે આ તો ઓપરેટ થયું. હવે એનો કોન્ટેક્ટ પણ ઓપરેટ થશે. ટ્રીપ કોઇલ નંબર 3 આયા છે એનો કોન્ટેક્ટ ચેક કરો. એનો કોન્ટેક્ટ છે આયા એટલે ઈ કોન્ટેક્ટ ક્લોઝ થશે. હવે આ કોન્ટેક્ટ ક્લોઝ થવાથી ડીસી સપ્લાય મળશે ટ્રીપ કોઇલ નંબર 4 ને. એટલે ટ્રીપ કોઇલ નંબર 4 એનર્જાઇઝ થઈ. હવે ટ્રીપ કોઇલ નંબર 4 એનર્જાઇઝ થશે તો એનું પ્લન્જર ખેંચાઈ જશે. બટ એનું પ્લન્જર ખેંચાઈ જશે પણ એમાં કોન્ટેક્ટ જોવો લીધો છે મૂકો આપણે ઇટ ઇઝ મેક બિફોર બ્રેક. એટલે કે એ પહેલા ઓપરેટ નહીં થાય પહેલા બી ઓપરેટ થશે. એટલે ચેક કરો આખું વર્કિંગ સમજાઈ જશે. બી કોન્ટેક્ટ ક્લોઝ થાય. બી કોન્ટેક્ટ પહેલા ક્લોઝ થશે. જેવું બી કોન્ટેક્ટ ક્લોઝ થશે એટલે તમે જોઈ શકો છો કે રેઝિસ્ટન્સે શું કર્યું એક્સાઇટરને શોર્ટ કરી દીધું. શોર્ટ કરી દીધું એટલે કે બાયપાસ કરી દીધું. તો હવે જે કાંઈ એનર્જી સ્ટોર થયેલી હતી આ રેઝિસ્ટરથી ડિસિપેટ થઈ. સપોઝ કે આ ડાયરેક્શનમાં એનર્જી સ્ટોર થાય તો બીજી ડાયરેક્શનમાં ડિસિપેટ થશે. જોવું જોઈએ. તો આપણે શું કર્યું કે એક્સાઇટરથી ડિસ્કનેક્ટ કરતા પહેલા બધી એનર્જી ડિસિપેટ થઈ ગઈ. આ બધી એનર્જી ડિસિપેટ થઈ ગઈ. હાલો તો હવે સમજાઈ ગયું હશે આનું વર્કિંગ. આ એના માટેનું તો આ સારું એવું વર્કિંગ હતું કે પેલા ફિલ વાઇન્ડિંગની અંદર જે કાંઈ એનર્જી છે એને પહેલા ડિસિપેટ કરો પછી ડિસ્કનેક્ટ કરો. એટલે ફિલ વાઇન્ડિંગની બધી એનર્જી ડિસિપેટ થઈ જશે. રાઈટ. જેવી ડિસિપેટ થશે હજી તો આપણે બિફોર બ્રેક કોન્ટેક્ટ હતો ને એટલે કોન્ટેક્ટ જેવો મેક થયો તરત જ એનર્જી ડિસિપેટ તો મિલિસેકન્ડમાં હોય. પછી એક કોન્ટેક્ટ ઓપરેટ થશે જે ઓપન થશે. ઓપન થશે એટલે શું થયું અહીંથી ડિસ્કનેક્ટ એટલે ફિલ વાઇન્ડિંગ એક્સાઇટરથી પણ ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે જોયું આટલું બધું વર્કિંગ હતું કે અલ્ટરનેટર લોડથી ડિસ્કનેક્ટ થઈ ગયું, ન્યુટ્રલથી ડિસ્કનેક્ટ થઈ ગયું, સાથે સાથે ફિલ વાઇન્ડિંગ એક્સાઇટરથી પણ ડિસ્કનેક્ટ થઈ ગયું. એટલે કે એનર્જી ડિસિપેટ કરાવી પહેલા પછી ડિસ્કનેક્ટ થયું. તો આટલું બધું વર્કિંગ મૂકવું પડે છે. એ પણ ખાલી એક જ અલ્ટરનેટર માટે. એટલે અલ્ટરનેટરમાં ફોલ્ટ છે ચલો ડિસ્કનેક્ટ કરી દો જવા દો એમ ના હોય. તો આટલું બધું વર્કિંગ કરવું પડે. એટલે આ થિયરીને મોસ્ટ આઈએમપી બનાવે છે ને આટલું મોટું વર્કિંગ હતું એ સમજ થોડું ડિફિકલ્ટ હતું. એટલે મેં તમને ઈઝી વેમાં બોર્ડ ઉપરથી ડ્રોઈંગ કરીને જ સમજાવેલું છે. આઈ હોપ કે આ બધાને સમજાઈ ગયું હશે. ચલો આ એક વિડિયો પાછો રન કરી લો ત્યાં હું તમને સેકન્ડ વિડિયો સેન્ડ કરું. ચલો થેન્ક યુ.